વડગામ તાલુકાના માહી ગામે યુવકના મોત મામલે હત્યાની આશંકા જતાવી આજે માહી તેમજ છાપી પંથકના 500 જેટલા લોકોએ વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં એકત્ર થઈ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી હત્યાની કલમ ઉમેરવા રજૂઆત કરી। વડગામ તાલુકાના માહી ગામે તારીખ 24 જૂનના રોજ ગામમાં શંકાસ્પદ હાલતમાં નિઝામુદ્દીન નાંદોલિયા નામના યુવકનો મૃતદેહ મળ્યો હતો, જે બાદ પણ પરિવારજનોએ કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આગળ ન આવતા અને લોકોએ હત્યાની શંકા સેવી હતી। તેમજ મૃતક યુવક અંગે ગામમાં ફેલાયેલ વાતો અને સીસીટીવી ફૂટેજ ગ્રામ લોકોએ મેળવ્યા, જેમાં યુવકની હત્યા થઈ હોવાની આશંકાએ આજે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં માહી તેમજ છાપી પંથકના 500 જેટલા મુસ્લિમ આગેવાનોએ જિલ્લા પોલીસ કોડાની કચેરી પહોંચી પત્ર આપી આ યુવકની હત્યા કરાઈ હોવાની શંકા વ્યક્ત કરી હત્યાની કલમ ઉમેરવા માટે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે। જો કે આવેદનપત્ર આપવા આવેલા ગામના મુસ્લિમ આગેવાનોએ કહ્યું હતું કે અમને શંકા હતી કે આ યુવકની હત્યા થઈ છે, પરંતુ પરિજનો દ્વારા અનેક છાપી પોલીસ દ્વારા કોઈ જ ગંભીરતા મામલે ન લેવાતા આખરે જિલ્લા પોલીસ વડાની કચેરી છે ત્યારે અમે પહોંચ્યા છીએ। અમે આશા રાખીએ છીએ કે આ યુવકના મોત મામલે નિષ્પક્ષ તપાસ થાય અને હત્યાની કલમ ઉમેરવામાં આવે તેવી અમારી માંગ છે। છાપી પોલીસ માટે કે નોંધાયેલ આકસ્મિક મોતના ગુના મામલે હવે મુસ્લિમ આગેવાનોએ હત્યા થઈ હોવાની આત્મકથા વ્યક્ત કરી, ત્યારે આ મામલે પોલીસ કેવા પગલાં લે છે અને આ યુવકના મોતનું રહસ્ય શું છે તે જોવું રહ્યું। અહેવાલ વિજયસિંહ ખેર, કાણોદર।